હવે વાત કરીશું બીઝેડ કૌભાંડમાં થયેલ નવા ખુલાસાની। બીઝેડ કૌભાંડમાં થયો છે નવો ખુલાસો। છેલ્લા 23 દિવસથી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા તો ફરાર છે, પરંતુ તેના અનેક રાઝ અને રહસ્ય સામે આવી રહ્યા છે। પોલીસનો દાવો છે કે 4 કંપનીઓના 16 બેંક એકાઉન્ટમાં 360 કરોડ રૂપિયાની વિગતો સામે આવી। એટલું જ નહીં, પોલીસની તપાસમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામે આવ્યા અને ખળભળાટ મચી ગયું છે। બીઝેડ કૌભાંડમાં નવા ખુલાસાઓ। ભૂપેન્દ્ર ઝાલાના નવા રાજ સામે આવ્યા। ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવ્યા। બીઝેડ કૌભાંડમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે। એવા રહસ્ય સામે આવી રહ્યા છે જેથી ઉત્તર ગુજરાતમાં મચી ગયો છે ખળભળાટ। ઝાલાની કંપનીમાં રોકાણ કરનાર એક શિક્ષકની પૂછપરછ થઈ રહી છે અને તેમાં નવા રાજ સામે આવી રહ્યા છે। પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી તપાસ કરી રહી છે। શિક્ષક અને ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયને ગાંધીનગર લઈ જવાયો હતો, જ્યાં મોડી રાત સુધી આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષક અને ઓફિસ બોય ભૂપેન્દ્ર ઝાલા અંગે અનેક ખુલાસા કર્યા। ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈના સંબંધોને લઈને પણ ખુલાસો થયો છે। ભૂપેન્દ્ર ઝાલા અને તેમના પરિવાર સહિતની વિગતો પણ સીઆઈડી સામે આવી છે। અધિકારીઓના રોકાણ, તેમના અગ્રીમેન્ટ સહિતની વિગતોના ચોંકાવનારા ખુલાસા થયા। ભૂપેન્દ્ર ઝાલાના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંને ખુલાસા કર્યા છે। શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હોવાને લઈ ચોંકાવનારા ખુલાસા થયા। અન્ય એજન્ટો સુધી પહોંચવા પણ આખરી પૂછપરછ કરવામાં આવી। ભૂપેન્દ્ર ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મળી છે। ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઈડીની ટીમ ચોંકી ઉઠી। તપાસનો રેલો હવે સ્થાનિક અને ગાંધીનગર, અમદાવાદના અધિકારીઓ સુધી પહોંચશે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની કંપનીમાં 60થી વધુ શિક્ષકોએ રૂપિયા રોક્યા હતા અને અન્ય લોકોના રૂપિયા રોકાવ્યા પણ હતા। ત્યારે હવે શિક્ષકો સામે તપાસનો ધમધમાટ તેજ થયો છે। બીઝેડ કૌભાંડમાં પ્રાથમિક શિક્ષકની અટકાયત બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા। તાલુકા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી। પ્રાંતિજના આસરોડા પ્રાથમિક શાળામાં તપાસ કરવામાં આવી છે। પ્રાંતિજ તાલુકાના આસરોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। બીઝેડ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાયાને 23 દિવસ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે અને મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા સીઆઈડી ક્રાઇમની 4 અલગ ટીમ ચારે તરફ શોધી રહી છે। છતાંય તે પોલીસને હાથતાળી આપીને છુપાતો ફરી રહ્યો હોવાથી ક્યાંય પત્તો લાગ્યો નથી। 4 કંપનીઓના 16 બેંક ખાતા, ₹360 કરોડની વિગત સામે આવી। સો કરતા વધુ લોકોના લીધા નિવેદન। છેલ્લા 23 દિવસથી સીઆઈડીની તપાસ થઈ રહી છે। હવે સીઆઈડીએ દાવો કર્યો કે ઝાલાએ તેની 4 કંપનીઓમાં 16 અલગ બેંક ખાતા ખોલાવ્યા હતા અને 360 કરોડની વિગત અત્યાર સુધી સામે આવી છે। રાજ્યના 9 જિલ્લામાં કૌભાંડ થયું છે। 8 में से 7 हमने जो है वो अरेस्ट कर लिए हैं। एक जो भूपेंद्र सिंह झाला है उसके लिए जो है हम गिरफ्तारी के लिए जो है वो प्रयास कर रहे हैं। अलग अलग टीमें जो है इसमें लगाई हुई हैं। हमारे अलग अलग जो राज्य हैं वहाँ पे हमने टीमें भेजी हुई हैं और अलग अलग एंगल पे हम उसकी तपास कर रहे हैं कि उसकी जो कि वो कहाँ कहाँ पे हो सकता है। इसमें मेन जो इनकी 4 कंपनीज हैं उनके 16 अकाउंट्स हैं और उन 16 अकाउंट्स में से अभी मोटा मोटा जो है लगभग 360 करोड़ का जो है क्रेडिट इनके उसमें देखा गया है।
कि 360 करोड़ का इनके जो है इन्होंने पैसा लिया है। वो अभी प्राइमरी उस पे जो है हमें दिख रहा है कि ये 4 जो कंपनीज हैं इनकी, उसके 16 अकाउंट्स की मैं जानकारी आपको ये दे रहा हूँ। સીઆઈડીનું કહેવું છે કે અત્યાર સુધી 100થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા અને હવે સામેથી રોકાણકારો ફરિયાદ કરવા માટે આવી રહ્યા છે। તેઓની ફરિયાદના આધારે પણ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, TV9।